આજે હું એટલી બધી ખુશ છું કે તમને હું કહી નથી શકતી, કારણ કે મેં પહેલી વાર મૌર્ય માટે ચોકલેટ બનાવી હતી અને તે ચોકલેટનો ડબ્બો ક્યારે પૂરો થઈ ગયો ને તે ખબર જ ના પડી. અને તે પણ એકદમ ડ્રાયફ્રૂટથી ભરપૂર અને ખાંડ કે ગોળનો પણ ઉપયોગ કર્યા વગર એકદમ ટેસ્ટી એવી આ ચોકલેટ બને છે. તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરો, તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે અને ઝટપટ પણ બની જાય છે. તો તેની માટે મેં અહીંયા 1 કપ જેટલા મખાના લઈ લીધા છે. તો ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની છે ને તેને એકદમ સરસ એવા શેકી લેવાના છે. ફૂલ ફ્લેમમાં ના શેકતા, નકર તમારા બહારથી તો શેકાઈ જશે પણ અંદરથી થોડા પોચા રહી જશે. તો આવા આપણા ક્રિસ્પી કરી લેવાના છે. તો તેને આપણે બીજા વાસણમાં કાઢી લેવાના અને ઠંડા કરી લેવાના છે. હવે મેં અહીંયા થોડા મુઠ્ઠી ભરીને કાજુ લીધા છે અને સાથે બદામ લીધી છે. તમારી પાસે જે ડ્રાયફ્રૂટ હોય તે તમારે લઈ લેવાના. જો ખાલી બદામ હોય ને તો બદામ પણ લઈ શકો, અથવા કાજુ હોય તો કાજુ પણ લઈ શકો છો. તો તેને પણ આપણે ગેસની ફ્લેમને ધીમી રાખીને શેકી લેવાના છે. 2 થી 3 મિનિટ શેકી લેવાના, ક્રિસ્પી થાય ને ત્યાં સુધી. તેને પણ હવે થોડી વાર માટે ઠંડા કરી લેવાના. હવે આપણે ગોળ કે ખાંડનો ઉપયોગ નથી કરવાનો, એની જગ્યાએ આપણે ખજૂરનો ઉપયોગ કરીશું. તો મેં અહીંયા 10 થી 12 જેટલી ખજૂરની પેસી લીધી છે. તેના ઠળિયા કાઢી લેવાના અને એકદમ એવા ઝીણું આપણે તેને ખજૂરને સમારી લેવાનું છે. તો આવી રીતે આપણે એકદમ નાની બારીક સમારી લેવાનું છે. ત્યાં સુધીમાં આપણા મખાના અને આ જે આપણે ડ્રાયફ્રૂટને ઠંડા કરવા રાખેલા હતા ને તે ઠંડા થઈ ગયા છે. તો બધાને આપણે એક મિક્સર જારમાં પહેલાં લઈ લેવાના છે અને તેને પહેલાં આપણે પીસી લેશું, પછી આપણે એમાં ખજૂર નાખીશું. આવી રીતે પીસાઈ જાય ને તો હવે આપણે તેમાં ખજૂરને નાખી દેવાનું છે. સાથે થોડી મારે દ્રાક્ષ, કિસમિસ, સૂકી કિસમિસ જે આવે છે, સૂકી દ્રાક્ષ તે પડેલી હતી તો તે મેં નાખી છે. તે ટોટલી ઓપ્શનલ છે, પડી હોય ને તો નાખવાની, નકર તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે મેં અહીંયા કોકો પાવડર લઈ લીધો છે. તો આ તમને આસાનીથી જો મોલમાં પણ મળી જશે અને કરિયાણાની દુકાનમાં પણ મળી જશે. કોકો પાવડર જરૂરથી નાખજો, તેનાથી બાળકોને અસલ ચોકલેટ જેવો જ સ્વાદ આવશે. તો 2 નાની ચમચી ભરીને મેં કોકો પાવડર નાખી દીધો છે. તો હવે તેને આપણે પીસી લેવાનું છે. પીસાતું જાય ને તો વચમાં તમારે આવી રીતે ચમચી ફેરવી લેવાની, જેથી કરીને ખજૂર છે ને એકદમ સરસ એવું આની સાથે પીસાઈ જાય. તો આવી રીતે આપણે તેને પીસી લેવાનું છે. પીસાઈ જાય એટલે હવે એક મિક્સિંગ બોલમાં આપણે તેને કાઢી લેવાનું છે. આવી રીતે બધું આપણે તેમાં કાઢી લઈશું. સાથે મેં અહીંયા 2 નાની ચમચી ભરીને ઘી નાખી દીધું છે. હવે તેને બધાને આપણે મિક્સ કરવાનું ને આપણે લોટ જેવું બંધાઈ જવું જોઈએ આમાં. તો હવે જો આવી રીતે કરી પહેલાં બધું મિક્સ કરી અને પછી 1 ચમચી જેટલું, 1 નાની ચમચી ભરીને મેં અહીંયા કાચું દૂધ નાખી દીધું છે. તમારી પાસે દૂધ હોય ને તે નાખી દેવાનું, બહુ વધારે પડતું નથી નાખવાનું. જરૂર લાગે ને તે પ્રમાણે જ તમારે આમાં દૂધ નાખવાનું છે. તો જો આપણે આવી રીતે લોટ જેવું કરી લેવાનું છે. તો હવે તમારે જેવો પણ શેપ આપવો હોય ને તેવો શેપ આપણે તેને આપી દેવાનો છે. તો મેં અહીંયા તેને લંબચોરસ જેવો શેપ આપી દીધો છે આવી રીતે. અને જો તમારે આમાં મેં અહીંયા ચોકલેટ સ્પ્રેડ બનાવી છે. ચોકલેટ સ્પ્રેડ ના બનાવી હોય ને આમ તમારે ચોકલેટ રાખવી હોય ને તો પણ એકદમ સરસ એવી જ આ ચોકલેટ લાગે છે. પણ બાળકોને શું હોય છે કે બહાર કેડબરી જેવું દેખાતું હોય ને તો વધારે પડતું ખાવાનું મન થઈ જતું હોય છે આવી રીતે. તો મેં એટલે માટે ચોકલેટ સ્પ્રેડ બનાવેલી છે. તો આવી રીતે હવે તેને થોડી વાર માટે મેં 10 મિનિટ માટે ફ્રીઝમાં રાખી દીધું છે. ત્યાં સુધી હું ચોકલેટ સ્પ્રેડ બનાવીશ. તો મેં એની માટે 1 નાનો કપ ભરીને ખાંડ જે આપણે દળીએ છીએ ને તે ખાંડનો પાવડર લઈ લીધો છે. 1.5 ચમચી જેટલો કોકો પાવડર નાખી દીધો છે. બધાને મિક્સ કરી લેવાનું છે. હવે જરૂર મુજબ જ આપણે દૂધ નાખવાનું છે. તો મેં 2 ચમચી ભરીને દૂધ નાખેલું છે. જરૂર લાગશે ને તો જ આપણે વધારે નાખવાનું, કારણ કે આપણે આને ઘટ જ રાખવાનું છે. તો બધાને મિક્સ કરી દઈશું. તો આપણે આટલું ઘટ રાખવાનું છે. અને જો તમારે આ ચોકલેટ સ્પ્રેડ ના બનાવવું હોય ને તો આની જગ્યાએ તમે ડાર્ક ચોકલેટ લઈને તેને મેલ્ટ કરી નાખવાની. તો આની જગ્યાએ તમે ડાર્ક ચોકલેટનો પણ ઉપયોગ કરી શકો. હવે મેં થોડા અખરોટ લીધા છે તો તેને બસ એક જ વખત ચાલુ બંધ કરી અને ભૂકો કરી લેવાનો છે અને આપણે આ ચોકલેટ સ્પ્રેડમાં નાખી દઈશું. તેનો ટેસ્ટ આમ ક્રન્ચી આવશે ને સ્વાદ બાળકોને ખાવામાં તો મજા આવી જશે તે લોકોને. તો જો આપણી આ ચોકલેટ બનીને તૈયાર જ થઈ ગઈ છે. તમારે જો ડાર્ક ચોકલેટને મેલ્ટ ના કરવું હોય કે આ ચોકલેટ સ્પ્રેડ ના બનાવીને તો પણ આવી રીતે પણ બાળકોને તમે ચોકલેટ આપી શકો છો. પણ બાળકોને જો ઘણીવાર બહારની કેવી કેડબરી મળે છે તો ચોકલેટ મેલ્ટ કરેલી હોય ને તો વધારે પસંદ આવતી હોય છે. તો એવી રીતે તમે દેશો ને તો ખાવાની એને મજા આવી જશે. તો મેં તેને આવી રીતે કટ કરી લીધા છે, આવી રીતે લંબગોળ શેપમાં. તમારે નાના શેપમાં પણ કટ કરવા હોય ને તો પણ તમે કરી શકો છો. તો આવી રીતે મેં બધાને કરી લીધા છે. તો થોડો એવું આપણે આવી રીતે શેપ આપી દેવાનો સરખી રીતે. તો જો આપણી આ ચોકલેટ બનીને તૈયાર થઈ જ ગઈ છે. એકદમ સરસ લાગે છે. તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. બાળકો જો આપણા જનરલી બાળકો ડ્રાયફ્રૂટ ખાતા જ નથી હોતા, તો આવી રીતે બાળકો આસાનીથી ડ્રાયફ્રૂટ ખાઈ લેશે.
અને મારે ડબ્બો ભરીને મેં રાખેલી હતી ને ફ્રીજમાં ચોકલેટ, તો ક્યારે પૂરી થઈ ગયો ને ડબ્બો તે પણ મને ખબર ના પડી. ફક્ત 2 જ દિવસમાં તેને મોરિયરાજે ખાઈ લીધી હતી. એવી સરસ ચોકલેટ લાગે છે. અને બહારની ચોકલેટ પણ તે ભૂલી જશે અને ઝટપટ પણ બની જાય છે. તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. તો આવી રીતે આપણે બધેને ચોકલેટમાં સ્પ્રેડમાં આપણે આવી રીતે ચોકલેટને સ્પ્રેડ કરી નાખવાની. અને ફ્રીઝમાં મેં અહીંયા 2 કલાક માટે રાખી દીધી હતી. અને જો તમારે ફ્રીઝરમાં ઝટપટ બનાવવી હોય ને તો તમારે ઢાંકીને રાખી દેવાની. તો જો એકદમ સરસ એવી આપણી આ ચોકલેટ બનીને તૈયાર થાય છે. તમે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં 4 થી 5 દિવસ માટે રાખી શકો છો. બહુ જ સરસ લાગે છે. તમે પણ આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફ્રીઝમાં જ તમે રાખજો, કારણ કે આપણે આને ચોકલેટમાં સ્પ્રેડ કરીને રાખેલી છે ને તો તે ઓગળી જશે બહાર તરત ને તરત. તો મારે પણ વિડીયો બનાવવાનો હતો ને તો મેં થોડી વાર બહાર રાખી હતી, અડધી 1 કલાક જેવું, તો એકદમ થોડી એવી ઓગળી ગઈ હતી. તો જો એકદમ સરસ એવી આપણી આ ચોકલેટ બનીને તૈયાર થાય છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં જોતો હોય તો ફોલો પણ કરજો. તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.